ભરૂચના કંથારિયા ગામમાં કબ્રસ્તાનની સામે આવેલા મસ્જિદ અને મદ્રેસા સંચાલિત મકાનોમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। આગ એટલી ગંભીર હતી કે જોતામાં ત્યાં રાખેલો ગેસ સિલિન્ડર ધડાકાભેર ફાટ્યો હતો। આ સિલિન્ડર બ્લાસ્ટના કારણે આસપાસનો સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો અને સ્થાનિક લોકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાની ગંભીરતાને જોતામાં સ્થાનિક લોકો તરત જ ઘરની બહાર દોડી આવ્યા હતા। ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોઈ શકાતા હતા। સ્થાનિકો દ્વારા આ અંગે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, જેના પગલે ફાયર ફાઇટરોની ટીમ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આગ કયા કારણોસર લાગી અને આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગે વધુ વિગતોની પ્રતીક્ષા સેવાઈ રહી છે। ભરૂચના કંથારિયામાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી રહી છે, જેમાં કંથારિયા ગામમાં સિલિન્ડર બ્લાસ્ટની ઘટના છે। કબ્રસ્તાનની એક સેટ સામેના મકાનોમાં આગ લાગી હતી, જ્યારે બ્લાસ્ટના અવાજથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ રહ્યો છે અને આગ પર કાબૂ મેળવવા માટે તંત્ર દોડતું થયું છે।